વેદ કહેશે આ બાધાથી કારે છૂટવા હે ને છૂટશે એ કંઈ ખબર નથી. કારણ કે આ મૂળિયા એટલા બધા ઊંડા ઉતરી ગયેલા છે, એટલા બધા ઊંડા ઉતરી ગયેલા છે હે, આનેમાંથી નીકળવા માટે આપણું જીવન પૂરું ખતમ થઈ જાય છે. આપણું પૂરું જીવન ખતમ થઈ જાય હે. અને નીકળવું હોય તો એને કઈ વાર નથી લાગતી. વાત સમજી લો. જો તમે જાગી જાઓ પોતાની જાતને જગા, ખરેખર સાહેબ મારો સાહેબ મને શું કીધું છે, હે મારા સદગુરુએ મને શું કીધું છે, એની જો કદાચ આપણને ભાન થઈ જાય તો તરત જ આપણે પોતાની જાતને એનાથી ઉગાડી લઈએ. આપણે તરત જ નીકળી જવાય. પણ ના, પણ આપણો અહંકાર કહે છે આપણે જ બરાબર છે. આપણો અહંકાર આપણને કહે છે આ બધું આખું જગત કરે છે ખોટું છે, અને આ વલ્લભદાસ કરે એ જ બરોબર છે, બાકી બધા ખોટા છે. એ આપણો અહંકાર છે સાહેબ, આપણો પોતાનો અહંકાર છે કે વલ્લભદાસ કરે એ બરાબર છે. અને જ્યાં સુધી આપણે આપણી જાતને નીચી નહીં માનીએ સાહેબ, ત્યાં સુધી કારણ કે ઊંચા થવાના જ નથી. સદગુરુ કબીર સાહેબ રામ રસ એસો મેરે ભાઈ કોઈ પીએ અમર હો જાય, અમર થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. કારણ કેવી રીતના અમર થવાય સાહેબ કે મીઠા પિયાલા સબ કોઈ પીએ કડવા ના પીવે કોઈ, હે કડવા પિયાલા જે કોઈ કે સબસે મીઠા હોય, રામ રસ એસો મેરે ભાઈ કોઈ પીએ અમર હો જાય. આપણે જેટલું જેટલું હારું હારું ઉદયસિંહ આવ હરિચંદ્ર આવ ભાવેશ આવ એમ કે સારું લાગે, પેલા ભાવલા પેલા ઉદ્યા હે એમ કે સાહેબને બોલવાની હોય તમે જ નહીં ના, સાહેબને બોલતા હોય આટલા બધા માણસો મને કકમ બોલાવે એમ. આ કડવા વચનો છે હે. અને સદગુરુને જગાડવા માટે, સદગુરુ જગાડવા માટે તમારે ઉપર તો કડવા વચનો જ પ્રહાર કરવો જ હે. કડવા શબ્દ કબીર કા સુનતા ઉઠ્યા. તમારી અંદર તમારે જગાડવાના છે, તમારે ઉઠાડવાના. એટલે કઈ તમારે હું પપાડી બેટા એમ કરીને થોડું કઈ હે પાછો ફરીને આવે પાછો આવી જાય હે. એટલે તમને તો રીતસર લાકડી જ પાડવું હે, તમને જગાડવાના છે હે. ભાવેશ શું કરે છે, કેટલું તું કમાઈને ભેગું કરી દઉં, શું કરવાનું છે તારે હે, તારી કમાણી કેટલી છે તું બતાવ. ચલો ઉભો થા, જગાડવાના હે. સદગુરુ કબીર સાહેબના શબ્દ છે. સદગુરુ હંમેશા જગાડે છે હે. એ હુવાડવાની વાત નથી આ પપાડી હારું હારું લગાડી હે. એટલે સાહેબ કીધું મીઠા પિયાલા સબ કોઈ પીવે કડવા ના પીવે કોઈ, હે કડવા પિયાલા જે કોઈ પીવે સબસે હે મીઠા હોય. અને કદાચ એ કડવા શબ્દને ગ્રહણ કરી લે, એના જીવનને ઉતારી લે સાહેબ, તો આખા જીવનથી અલગ ઉપર ઉઠી જતો હોય. પણ આપણે કેવું છે, આપણને મીઠું મીઠું બોલે તો સારું લાગે. આવો સાહેબ આવો સાહેબ આવો સાહેબ મારી સામે બોલે મને દેખાડે છે હું કે મને દેખાડ્યું સાહેબ મારી સામે આવે એ હુઈ જાય એવું કરી કઈ એ મોહની અંદર હુઈ જાય. એ મોહની ઘેરની સોઈ રહો અબ મોહની સામે જાન પડ્યો ખબર ના પડી, એટલે હે જાન પડ્યો નહીં રામ પ્યારો સત્ય હું છે એની ખબર ના પડી. જન્મ અનેક બીત ગયે સબને તર, આવા કઈક જન્મ જતા રહ્યા આપણા હે. અને એવા કઈક જન્મો કંઈક આપણા પુણ્ય ફેલ્યા હશે, કંઈક આપણે સારા કર્મ કર્યા હશે આગલા જન્મની અંદર, કંઈક પશુની અંદર થયા હશે, તો કોઈ ગાય થયો હશે, કોઈ ભેંસ થયો હશે, કોઈ બળદ થયો હશે હે, બીજાના ભાર વહન કરીને કઈ એવા પરમાર્થ રૂપી કામ કર્યા છે તાકે આપણે મનુષ્ય શરીરની અંદર આવ્યા છે. ગાય રૂપે પરસારથ કરીને આપણે ગાય જે રીતે ગાય પરમાર્થ કરી હે પોતે ચારો ખાઈને દૂધ બીજાને આપીને પવાયું, અને એવા કઈ સત્કર્મ કરવા તો આપણે આજે મનુષ્ય શરીર ધારણ થયું. એની આપણને કદર. એવા જન્મ અનેક બીત ગયે સપને તરે, એવા તો પાછા કઈ આવતા આંબાથી આવ્યા હતા, કઈ મીઠા ફળ કોઈ આપણે ખવડાવ્યા હે, તાઈ સ્થાવરીઓની અંદરથી આપણે આવ્યા છે. જન્મ અનેક બીત ગયે સપને તરે, એ કહું બાર નહીં. આવા અનેકો જન્મ જતા આપણે આટલું બધું આપણને સમજાવી સંતો આપણા હે
ગુરુ જુગલદાસ સાહેબ, સદગુરુ કબીર સાહેબ, આપણે આ 15મી 16મી પેઢી ની અંદર આપણે જીવી રહ્યા. આપણા જુગલદાસ સાહેબ જતા રહ્યા, પ્રભુદાસ સાહેબ, નાનકદાસ સાહેબ, બધા એક પછી એક આપણે સમજાવી જતા રહ્યા. પણ આપણે જાયગા આપણે પણ આપણું લક્ષ્ય જ બીજું, આપણે કામ જ બીજું, આપણું એની તરફ આપણે લક્ષ્ય દોર્યું હોય તો આપણે જાગી છીએ ને. હે અલા કોઈને નવાવાળી કમાડ જવા સારું પ્રેરણા મળી, જેને કમાડ જવું હોય ત્યાંથી જાગે કરી. હે એ કઈ નહીં જિંદગી પડી છે તો પછી હું જાગે થયો. હે અલા તને સમય મળ્યો છે નિર્ધારિત સમય. હે કલી में जीवन अल्प है बेगी कर संहार जब तब साधन कछुरा बने केवल આ બધું શું કરવા રહે તો આ સમય આ કળિયુગની અંદર સમય બિલકુલ ઓછો છે, બિલકુલ ઓછો. અને ઓછો એટલે કઈ રીતના? સતયુગની અંદર 1 લાખ વર્ષનું આયુષ્ય, ત્રેતાની અંદર 10 વર્ષનું આયુષ્ય, દ્વાપરની અંદર 1000 વર્ષનું આયુષ્ય, ત્રેતાની અંદર 10,000 વર્ષ અને દ્વાપરની અંદર 1000 વર્ષનું આયુષ્ય. અત્યારે કળિયુગની અંદર 120 વર્ષનું આયુષ્ય. અને સાહેબે કીધું કે કલીમે જીવન અલ્પ હે, એમાંથી અડધું પાછું કીધું સાહેબ. કલીમે જીવન અલ્પ. હું કામ કે આપણને બીડી, તમાકુ, ગાંજો, અફીણ, શરાબ, ગુટકા, વિમલ વગેરે જાતના નશા હે બધા વગર ચાલે, પણ એની વગર ખાતું કદાચ કોઈને આપણે કહે તો આ બધું છોડ દે. હા તું જીવવું હોય ત્યાં એ કઈ મરી જવાય ત્યાં કઈ નહીં, પણ આને નહીં છોડે કે. અમારે એક ભાઈ છે ને આખી રાત કહે 2 વાગ્યાનો ઉઠી ઉઠતા હું સવારે 6 વાગતા હું. મેં કહ્યું રમેશભાઈ આ હું કામ આપું કરતા? ડૉક્ટર ના કીધું છે તો પછી આને શું કામ લે છે? એ મરી જવા જેવું કહી દે આવી જીદા પડે. તો આવી રીતે આપણા અનેક વ્યસનો આપણને આપણા જીવનને અડધું કરી નાખ્યું. 120 મેથી 60 લાવી દીધું આપણે. હે 60 આવતા જો ને બધા મારા જોડા 50 થયા, મારા બધા થોડા થઈ ગયા. બીજા કરો હવે એ 50 60 થતા કેવું થઈ જાય તેવો ખબર નથી. હે આપણે એમ કરી તેડે લાવી દીધું આપણે. એટલે સદગુરુ કબીર કલી મેં જીવન અલ્પ હે બેગી કર, જેટલું બને તેટલું પોતાની જાતને જગાડી લે. જાગી જા, બેગી કર સમાર જપત પ્રસાદન કછું ના બને કેવળ નામ આધાર. ફક્ત નામનો જ આધાર છે. હે નામ એટલે બીજું કઈ નથી સાહેબ. તું તારી જાત હે પોતાની જાતને જગાડી લે. તારે જો સત્ય લોકની પ્રાપ્તિ કરવી હોય, સત્યને સમજવું હોય, સત્યને જાણવું હોય તો બસ તારી જાતને તું જગાડી દે. બસ બીજું કઈ નથી. એ ખાવા પીવાનો આ છે તે બધું છોડી દે તું એમ કીધું સાહેબ. હે બસ તારાથી જે મને સારો સંકેત હે કહે છે તે પરલોકને સુખ પામવા કરજે સારો સંકેત. છે બાજી તારા હાથમાં એ મોટે ચેત ચેત નર ચેત. કોઈ બીજો તને લેવા નથી આવવાનો એમ કીધું. હે બીજો કોઈ તને લેવા આવવાનો નથી. છે બાજી તારા હાથમાં, તું તારી જાતને જગાડી લે. તું સમજી લે તારી જાતને. જો તું સારું ઘર વીછવા માંગતો હોય તો અથારેની તૈયારી કર. આપણે અહીં મકાન કોઈ સારું બનાવવું હોય એટલે આપણે 2, 4, 5 વર્ષ પહેલાની તૈયારી કરીએ. આટલા સિમેન્ટના જશે, આટલા લોખંડના જશે, આટલા કોન્ક્રીટના જશે, આટલા રેતીના જશે. હે આટલા આવું તરહની બધી ગોઠવણી કરતા હોય આપણે. હે જે કે આપણે હાથે રહેવાનું નથી, આપણે આ નથી રહેવાનું, છતાં પણ એટલી તૈયારી કરીએ. તાની હું તૈયારી કરી આપણે. હે કશું જ તો એને સાહેબ કે પરલોકને સુખ પામવા કરજે સારો સંકેત. બધાની હાથે હળી મળીને, બધાની હાથે પ્રેમથી રહે. હે બધા આપણા અંશ એ ભાવથી રહી લે. કરજે સારો છે બાજી તારા હાથમાં. હે માટે